સાવરકુંડલાનું કેવડાપરા જ્યાં ખેલા ખૂની ખેલ જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। રણછોડ ખીમિયાણીની દીકરીએ 1.5 વર્ષ પહેલા વિજય સોલંકી નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા અને તેની સાથે જ રહેતી। દીકરીના મૈત્રી કરારથી પરિવાર નારાજ હતો। એવામાં 2 દિવસ પહેલા બંને પક્ષના લોકો સામસામે આવી ગયા અને જૂથ અથડામણ થઈ, જેમાં મૈત્રી કરાર કરનાર વિજય સોલંકીએ સુરેશ ખીમાણીયા નામના યુવકને છરીના ઘા મારતા તેનું મોત થઈ ગયું। બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત પણ થયા। હાલ તો પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 6 આરોપીઓ ફરાર છે। 26/8/2024 ના રોજ સાંજે 5:30 ની વચ્ચે કેવડાપરા વિસ્તારમાં સાવરકુંડલા ટાઉનમાં એક સેમ જ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બનેલ હતો, જેમાં એક તરફે 4 આરોપી છે, જેમાં નામ છે વિજયભાઈ ભાવેશભાઈ સોલંકી, ભાવેશભાઈ બાલાભાઈ સોલંકી, કેશાભાઈ બાલાભાઈ સોલંકી અને એક છે માઇનર છે, જેમના પર ખૂન એટલે કે મર્ડરનો ગુનો ભારતીય ન્યાય સંહિતાની 103, 109, 118, 115 વગેરે મુજબનો દાખલ કરવામાં આવેલો હતો અને સામા પક્ષે રાયટિંગ વિથ 118, 189, 191 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। રાયટિંગના ગુનામાં ટોટલ 6 આરોપીઓ છે। જે ખૂનનો બનાવ બન્યો હતો એમાં જે 4 આરોપીઓ છે, ચારેયની અટક કરવામાં આવી છે અને એક જે માઇનર છે એમાંથી એમને ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે રવાના કરેલ છે। બીજો ગુનો છે, બંને ગુનાની જે ઇન્વેસ્ટિગેશન છે અત્યારે ચાલુમાં છે અને પોલીસ